રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લામાં આવેલું માનગઢ ધામ આદિવાસી સમાજ માટે એક પવિત્ર અને ઐતિહાસિક સ્થાન છે. આ સ્થાન માત્ર ધાર્મિક નથી, પરંતુ શૌર્ય, બલિદાન અને સ્વતંત્રતાની લડતનું જીવંત પ્રતીક છે. અહીં ગુરુ ગોવિંદ ગુરુએ આદિવાસી સમાજને એકતા, ભાઈચારો અને ગુલામીમાંથી મુક્ત થવાનો સંદેશ આપ્યો હતો. માનગઢ ધામ ખાસ કરીને 3 રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા પર આવેલું છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા નજીક આ પવિત્ર સ્થળ વસેલું છે. અહીં આવેલો શૌર્ય સ્તંભ આદિવાસી શહીદોની યાદમાં ઊભો કરવામાં આવ્યો છે, જે તેમની બહાદુરી અને બલિદાનને અમર બનાવે છે. ઇતિહાસ અનુસાર બ્રિટિશ શાસન દરમિયાન આ સ્થળે આશરે 1500 જેટલા નિર્દોષ આદિવાસી લોકોને ગોળીબાર અને તોપથી નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. આ ઘટના આદિવાસી સમાજ માટે જલિયાવાલા બાગ જેવી એક કરુણ યાદગાર બની છે. આ બલિદાનને યાદ રાખવા માટે આજે પણ અહીં હજારો નહીં પરંતુ લાખો યાત્રીઓ દર વર્ષે દર્શન કરવા આવે છે. માનગઢ ધામે ગુરુ ગોવિંદ ગુરુની ધૂણી પણ આવેલ છે, જ્યાં ભક્તો દ્વારા શ્રદ્ધા સાથે દર્શન કરે છે. આ સ્થાન આજે પણ આદિવાસી સમાજ માટે પ્રેરણાનું કેન્દ્ર છે અને એકતાનું પ્રતીક છે.